ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક ટી20 વર્લ્ડ કપ જીત બાદ આજે સાળંગપુર ધામમાં અનોખો ઉત્સવ જોવા મળ્યો। ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં વર્લ્ડ કપ ટ્રોફી અર્પણ કરી માનતા પૂર્ણ કરી। મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં જઈને બંને સુવર્ણ ટ્રોફી અર્પણ કરી દેશની આ મોટી સફળતા માટે આભાર વ્યક્ત કર્યો। ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। આ પવિત્ર અવસરે ધજા પૂજનની વિધિ પણ સંપન્ન કરવામાં આવી અને મંદિરના પૂજ્ય સંતોએ કેપ્ટન તથા કોચનું વિશેષ સન્માન કર્યું। સંતોએ ટીમની મહેનતને બિરદાવી અને આગામી ટુર્નામેન્ટ્સમાં પણ ભારત વિજય બને તેવા આશીર્વાદ પાઠવ્યા।